યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ. ગોકુળધામ નારના આંગણે અદ્ભુત દિવ્યાંગોને હેલ્પ કરવા માટેનો આ સુંદર મજાનો પ્રસંગ. એમાં આપણને સૌને દર્શન દેવા, આશીર્વાદ દેવા પધારેલા અમારા વડતાલના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના કોઠારી પૂજ્ય દેવસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ, બહુ અદ્ભુત હમણાં જેમને આશીર્વાદ આપ્યા એવા પૂજ્ય નૌતમ સ્વામી, તથા જેમના તપ અને આશીર્વાદથી આ કેમ્પસ દિવ્ય છે એવા તપોમૂર્તિ પ્રાતસ્મરણી પૂજ્ય મોહન સ્વામી, તથા રાજકીય લેવલે બધા બહુ મોટા મોટા મહાનુભાવો છે, તથા શ્વેત વસ્ત્રે સંત જીવન જીવતા એવા હર્ષદભાઈ સ્વામી, તથા કલેક્ટર સાહેબ, તથા જેમના હૃદયની અંદર સતત લોક કલ્યાણ અને લોકોના આંસુડા લૂછવાનો એક જ ભાવ રહે છે એવા પરમ વંદનીય પૂજ્ય સુખદેવ સ્વામી, તથા આપ સૌ. હમણાં હું વિચારતો તો ભગવાન કૃષ્ણ ગીતામાં એક વાત મસ્ત બોલ્યા છે, કાલોસ્મિ લોકક્ષય કર પ્રવૃત્તા. હું કાળ છું ને લોકનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. પણ અર્જુનને કે તું નિમિત્ત માત્ર ભવ સવ્યસા છે, તું નિમિત્ત થઈ જા. ઈશ્વરને મને તમને જળ આપવું છે પણ નિમિત્ત વાદળાને બનાવે છે. મને તમને ભગવાનને અન્ન આપવું છે પણ નિમિત્ત ધરતીને બનાવે છે. એમ ભગવાન ક્યારેક કોકને કાંઈક આપવાનું ભૂલી જાય ને, ત્યારે એને આપવા માટે મને એવું લાગે છે કે ભગવાને સ્પેશિયલ સુખદેવ સ્વામીને આ ધરતી ઉપર મોકલ્યા છે. ઈશ્વર ક્યારેક ભૂલી જતો હોય છે, કોકને આંખ આપવાનું ભૂલી જાય, કોકને પગ આપવાનું ભૂલી જાય, કોકને કાન આપવાનું ભૂલી જાય. ત્યારે ભગવાન કોક એવા સુંદર વ્યક્તિને નિમિત્ત બનાવે કે જે માત્ર ને માત્ર જસ લીધા વગર પરમાત્માના નામથી કામ કરે. એવા અમારા સુખદેવ સ્વામી છે. વડતાલ સત્સંગને અને વડતાલ સંસ્થાને આવા સાધુ માટે ગૌરવ થવું પડે, અને ગૌરવ છે. અને આવા સંત હશે તો જ હિન્દુ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય અને વડતાલ સંપ્રદાયનું ગૌરવ દિન પ્રતિદિન વધશે. પૂજ્ય સ્વામીએ નૌતમ સ્વામી એક વાત બહુ મસ્ત કરી, નાત જાતનો તો કોઈ ભેદ નહીં, પણ ધર્મના ભેદ વગર જો સેવા કરનારા કોઈ સંત હોય તો એ પરમ વંદનીય પૂજ્યપાદ સુખદેવ સ્વામી છે, જેના હૃદયની અંદર માત્ર ને માત્ર માનવ સેવા છે. આવી સુંદર મજાની સેવા, અને એની અંદર જે નિમિત્ત બનેલી જે આ કંપની છે, બધા સાહેબો છે, એમને પણ ખૂબ ધન્યવાદ આપું. કારણ કે આપવાવાળા તો ઘણાય છે હર્ષદભાઈ, પણ આપ્યા પછી યોગ્ય રીતે વહેંચવાવાળા તો કોક જ હોય છે. હા, જે આવું જે આયોજન કરનારા પૂજ્ય સુખદેવ સ્વામીના હૃદયમાં અખંડ આવો વિચાર, અને બધો જસ પાછો વડતાલને જ આપવાનો. શિક્ષાપત્રી લેખન આચાર્ય પદ સ્થાપના નિમિત્તે આ પૂજ્ય બાપજી કાલે બેઠા હતા, એક એટલી મસ્ત વાત કરતા હતા, એમના અંતરનો રાજીપો એટલો વ્યક્ત કરતા હતા કે મહારાજ શ્રી કે મને કાયમ એવી ઈચ્છા થાય કે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં આવતું ધન અમારા સાધુઓ આવા શ્રેષ્ઠ કાર્યોમાં વાપરે. આ પૂજ્ય બાપજીનો વિચાર છે હર્ષદભાઈ, કે આવું જો કામ થાય. હવે આશીર્વાદ છે ને કોઈ આપતું નથી, નીકળી જાય છે. તો ગઈકાલે હું જોતો તો પૂજ્ય મહારાજ શ્રીના હૃદયમાંથી જે આશીર્વાદ પ્રગટ થતા હતા, અને આના સાચા હકદાર પૂજ્ય સુખદેવ સ્વામી 100% છે, અને એને પ્રાપ્ત થાય છે. હું સાળંગપુરવાસી દાદાને પ્રાર્થના કરું કે હે હનુમાન દાદા, એમને ખૂબ શક્તિ અને ખૂબ સામર્થ્ય આપજો, અને આ કેમ્પસ દ્વારા હજારો લોકોના આંસુ લૂછાય છે, એમાં વધારે શક્તિ એમને મળે એવી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.